નમસ્કાર સરકારી કર્મચારી અને પેન્શન મિત્રો, સ્વાગત છે તમારું આજના ડીએ વધારાના સમાચાર સાથે આપણે આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા. તો ગઈકાલે કેન્દ્ર સરકાર જે કેન્દ્રીય મંત્રીઓ છે તેમની કેબિનેટ બેઠક જે છે તે યોજાઈ જઈ, જેમાં ઘણા ખરા નિર્ણયો જે છે તે લેવામાં આવ્યા. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે મોદી કેબિનેટની ગઈકાલે મળેલી બેઠકમાં જે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં કેન્દ્ર સરકારના 1.20 કરોડ કરતાં વધારે સરકારી કર્મચારી અને પેન્શનર્સો ડીએ વધારા અંગે પણ શું કોઈ જોગવાઈ કરવામાં આવી છે, કોઈ વધારો કરાયો છે કે નહીં, તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મોદી સરકારની ગઈકાલે કેન્દ્રીય કેબિનેટ બેઠક યોજાઈ ગઈ, જેમાં ખૂબ જ મોટા નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએ અંગે પણ કોઈ જાહેરાત થઈ કે શું, તો જાન્યુઆરીથી લઈ અને જૂન અર્ધ વર્ષ માટે મોંઘવારી ભથ્થા અંગે નિર્ણયની રાહ જોવાઈ રહી છે. કેન્દ્ર સરકારના સામાન્ય રીતે હોળી અથવા તે પહેલાં મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે આ નિર્ણય વિલંબ થયો હોય તેવું લાગી રહ્યું છે. તો આ દિવસોમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેઓ જાન્યુઆરીથી જૂન 6 મહિના માટે મોંઘવારી ભથ્થા પર સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર હોળી પર અથવા તો હોળીના તહેવાર પહેલાં મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે નિર્ણય લેવામાં વિલંબ થયો હોય તેવું લાગે છે. જોકે ઘણા કેન્દ્ર સરકારના કર્મચારીને આશા હતી કે મંગળવારે એટલે કે ગઈકાલે મોદી સરકારની જે કેબિનેટ બેઠકમાં યોજાઈ ગઈ તેમાં આ મુદ્દા પર નિર્ણય લેવામાં આવશે, પરંતુ તેવું થયું નહીં. ભથ્થામાં કેટલાક વધારો થશે તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે શ્રમ વિભાગ દ્વારા જે ડેટા બહાર પાડવામાં આવે છે તેના આધારે જાન્યુઆરીથી જૂન 2026ના અર્ધવાર્ષિક ગાળા માટે મોંઘવારી ભથ્થું કે ડીએ અને ડીઆર આશરે 2% વધવાનો અંદાજ છે. જો તેમાં અમલ કરવામાં આવે તો વર્તમાન જે 58% મળી રહ્યું છે તે 1 જાન્યુઆરી 2026થી 60% થઈ શકે છે. મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીને વધતી ફુગાવાની અસરમાં ઘટાડવામાં મદદ કરે છે. ચાલો જાણીએ બેઠકના મુખ્ય નિર્ણયો. તો કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે ગઈકાલે નાદારી કાયદા અને કંપની કાયદામાં સુધારોને મંજૂરી આપી. સરકારે ચીન સહિત ભારત સાથે જમીની સરહદ ધરાવતા તમામ દેશો માટે વિદેશી સીધા રોકાણ FDI નિયમોને પણ સરળ બનાવી છે. આ સંદર્ભમાં 2020ની પ્રેસ નોટ 3માં સુધારો કરવામાં આવ્યો છે. આ પ્રેસ નોટ હેઠળ જમીન વહેંચણી કરનાર દેશો શેરધારકો ધરાવતી વિદેશી કંપનીઓએ ભારતમાં કોઈપણ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે ફરજિયાત સરકારી મંજૂરી મેળવવી જરૂરી છે. ભારત સાથે જમીનની સરહદ ધરાવતા દેશો જેવા કે ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂતાન, નેપાળ, મ્યાનમાર અને અફઘાનિસ્તાન છે. કેન્દ્રીય મંત્રીમંડળે મધ્યપ્રદેશ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે એક ભાગને 4 લેનમાં વિસ્તૃત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 3,839.42 કરોડ થશે અને તે સરકાર અને ખાનગી કંપનીઓ વચ્ચે ભાગીદારી દ્વારા અમલમાં મૂકવામાં આવશે. અન્ય નિર્ણયોમાં કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશમાં ટૂંક સમયમાં શરૂ થનારા જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી રોડ કનેક્ટિવિટી વિકસાવવા માટે 3,630.7777 કરોડ રૂપિયાના સુધારેલા મૂડી ખર્ચને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે પશ્ચિમ બંગાળ અને ઝારખંડને જોડતા 2 રેલવે મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹4,474 કરોડ થશે. આ પ્રોજેક્ટ સેથિયા, પાકુર અને સંતરા અગાચી ખડગપુર વચ્ચે ચોથી રેલવે પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. મંજૂર થયેલા પ્રોજેક્ટ કોલસો, પથ્થર, ડોલેમાઇટ, સિમેન્ટ, સ્લેગ, ચિપ્સ, લોખંડ અને સ્ટીલ, ખાદ્ય ખનિજના અનાજના પરિવહન માટે આવશ્યક માર્ગો છે. ક્ષમતા વધારવાના કાર્યોથી દર વર્ષે 31 મિલિયન ટનની વધારાની માલવાહક ક્ષમતામાં સુધારો થશે. મંત્રીમંડળે જન જીવન મિશનને ડિસેમ્બર 2028 સુધી લંબાવવાની મંજૂરી આપી, જેમાં આશરે 8.77 લાખ કરોડ વધારાની ફાળવણી કરવામાં આવી છે. 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતના તમામ ઘરોને નળ દ્વારા સ્વચ્છ અને પૂરતું પાણી પૂરું પાડવાનો છે. કેન્દ્રીય મંત્રીમંડળે તમિલનાડુ મદુરાઈ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવા પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અશ્વિની વૈષ્ણવ કે જેઓ રેલવે પ્રધાન છે તેમણે જણાવ્યું હતું કે ઘણી એરલાઇન્સ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ચલાવવામાં રસ દર્શાવે છે. તો મદુરાઈ એરપોર્ટ તમિલનાડુ સૌથી જૂના એરપોર્ટમાં એક છે. આમ ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબિનેટમાં ઘણા ખરા નિર્ણયો લેવામાં 7 થી 8 જેટલા નિર્ણયો લેવામાં આવ્યા, પરંતુ સરકારી કર્મચારીઓના 1 જાન્યુઆરી 2026થી જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆરમાં જે વધારો કરવાનો હતો તેને લઈ અને સરકારે ફરીથી એકવાર જે છે તે બોલવાનું ટાળ્યું છે. જોવાનું એ રહેશે કે 8મા પગાર પંચની જે રચના છે તે થઈ ગઈ છે, તે 8મા પગાર પંચના કમિશનનું તેનું સ્થાન જે કામ છે તે ચાલુ કરી દીધું છે. તો શું સરકાર 8મા પગાર પંચની રચના સુધી આ મોંઘવારી ભથ્થામાં કોઈ વધારો કરશે કે નહીં?
અને શું સરકારની આગામી શું છે તે યોજના? તો સરકારની આગામી સમયમાં મોંઘવારી ભથ્થું જાહેર કરશે ત્યારે બતાવશે. જય હિન્દ, અસ્તુ.